જ્યારે આ બ્રહ્માંડમાં કંઈ જ ન હતું ત્યારે માં જગદંબાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તમે હે બ્રહ્માજી તમે સૃષ્ટિ કરો. વિષ્ણુ ભગવાનને કહ્યું તમે પાલન કરો. ભગવાન શિવને કહ્યું તમે અંતે સંહાર કરજો. ત્યારે દેવોએ પ્રશ્ન કર્યો કે કંઈ છે જ નહીં તો શેની સૃષ્ટિ કરવી? ત્યારે માં જગદંબાએ એક રત્નમણી કે યુક્ત વિમાનમાં બેસાડી દેવોને પોતાના મણિદ્વીપ ધામમાં લઈ ગયા અને ત્યાં 100 વર્ષ સુધી દેવોને ત્યાં રાખ્યા છે. દેવોએ ત્રિદેવોએ ભેગા મળી માં જગદંબાની સુંદર પ્રાર્થના કરી અને મા પાસે જે વિસરી ગયેલા એ નવાર્ણ મંત્રની દીક્ષા લીધી. એટલે આ કથા આપણને પણ સમજાવે કે આપણે પણ કોઈ મંત્ર લઈએ તો કોઈ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરીને મંત્ર લેશું ને તો એ મંત્ર તમારે સિદ્ધ થઈ જશે. એટલે દરેક પુરુષ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે. ગુરુ વગર આગળ વધી જ ન શકાય.